બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। વાલા સુંદર સાતજી, આજના સત્સંગની અંદર શ્રી રાસ ગ્રંથ અને પ્રકરણ છે ચોથું। તો ચોથા પ્રકરણની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી આપણને વ્રજ લીલાની અંદર પ્રેમ સેવા આપણને બતાવી છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રેમની સેવા કેવી છે એમનું વર્ણન આપણને કરીને આમાં બતાવે છે। વ્રજની લીલા છે એ પ્રેમ સેવા છે કે પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી વ્રજ તણી આવાર, વચન વિચારીને જો જોઈએ તો કઈ નરસૈયા તણા નિર્ધાર। કે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે હે પ્રિયતમ, સદગુરુ ધણી અહીં આ જાગણી બ્રહ્માંડની અંદર, કે આ જાગણીનો બ્રહ્માંડ છે એટલે જાગણી બ્રહ્માંડની અંદર વ્રજની જે પ્રેમ લીલા અને સેવાઓ સ્પષ્ટપણે આપણને વર્ણન કરી રહ્યા છે। મહામતી શ્રી પ્રાણનાથજી જે વ્રજની લીલા છે, વ્રજની અંદર જે પ્રેમ લીલા પ્રગટ થઈ છે એમનું વર્ણન આપણને કરે છે કે આ સંતભરમાં ભક્ત નરસિંહ મહેતાના વચનો ઉપર નિશ્ચયપણે વિચાર તો થોડોક કરવો જોઈએ ને, કે આપણે વિચાર નરસિંહ મહેતા જુનાગઢની અંદર કેવી ભક્તિ કરી ગયા, તો આપણે પણ એવી જ ભક્તિ કરવાની છે કે શ્રી ધામ તણા સાથ સાંભળો, હું તો કહું છું લાગીને પાય, જે રે મનોરથ કીધા આપણે તે પૂરણ એની પેરે થાય। કે અખંડ પરમધામના સાચી બ્રહ્માત્માઓ તમે સાંભળો, કે છે હું તમને પ્રણામ કરી પાય લાગીને હું તમને વર્ણન કરી રહ્યો છું કે શરણોમાં પ્રણામ પૂર્વક હું નિવેદન તમને કરું છું કે સુંદર સાચી, કે પરમધામમાં આપણે સૌ બધા સુંદર સાથ જેવી રીતે ખેલ જોવાની ઈચ્છા કરી હતી એ આ ઈચ્છા આપણી પૂર્ણ થઈ છે કે આપણે ખેલ જોવા માંગ્યો હતો ને, તો આપણને વ્રજ લીલાની લીલા બતાવી રહ્યા છે તો કે છે એ ઈચ્છા આપણી પૂર્ણ થઈ છે। અહીંયા કે વ્રજમાં કીધી આપણે વાતડી રે, તે તા સગલી માહેશને કામ કરતા યતિ ગણા રે, પણ ખીણ નવા સોડિયો ને હરે। મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે વ્રજ મંડળમાં આપણે બ્રહ્માત્માઓ વાતો જે લીલાઓની કરતા હતા, કે છે એ પ્રેમ લીલાની વાતો કેવી સરસ હતી, કેટલી સરસ પ્રેમથી આપણે વાતો કરતા હતા કે ત્યાં તો બધા વચ્ચે પ્રેમ જ હતો, વ્રજની અંદર તો બધા વચ્ચે પ્રેમ જ હતો, કારણ કે કૃષ્ણ 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 સિવાય બીજી કોઈ વાત જ ત્યાં નહોતી। કે ખાતે બેસતે ઉઠતે સૂતે સોવન સુપન કે જાગતા પણ કૃષ્ણ પરમાત્માની જ ત્યાં વાતો થતી હતી, આટલો પ્રેમ અનગર વ્રજની અંદર હતો। તો કહે છે કે ઘરના કામકાજમાં પણ વિરત રહેવા છતાંય પ્રિયતમને સ્નેહ કરતા હતા। ત્યારે વ્રજની ગોપીઓને ઘરના કામકાજ હતા, પણ છતાંય કહે છે કે આપણે કામ કરતા કરતાંય આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને ક્યારેય ભૂલ્યા નથી। કહે છે કે વિવિધ પેરે શિંગાર જો કરતા મન ઉલ્લાસ જ થાય, મનના મનોરથ પૂરણ કરતા રંગ ભરણી વિહાર। કે વિવિધ પ્રકારના શિંગાર પણ કરતા હતા, અનેક પ્રકારના આપણે ત્યારે શિંગાર પણ કરતા હતા કે વિશેષ ઉલ્લાસ પેદા થતો તો આપણને વિશેષ ઉભરો આવતો હતો। કે પ્રિયતમ ધણી સાથે રહીને મનોકામના પૂરી કરતા હતા, આપણા પ્રિયતમ ધામધણી શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે રહેતા હતા અને આપણી જે કાંઈ મનોકામના હતી આપણે પૂરી કરતા હતા કે છે। અને પરમાનંદમાં રાત વીતી જતી હતી, કારણ કે રાતની લીલા છે ને, તો કહે છે કે પરમાનંદની અંદર આખી રાત વીતી જાતી હતી। તો કહે છે ઉઠતા બેસતા રમતા વાલો સીતેથી અરગો ન થતો, કે બે ઉઠતા બેસતા વાલો સીતેથી ક્યારે અરગા થતા નહોતા। કે છે જ્યારે વન પધારતા ત્યારે ખીણ વરસાસો થાય, કે ઉઠતા બેસતા રમતા અથવા કોઈ પણ વખત શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા
શીતની અંદર હતા એ અલગ થતા જ નહોતા. એટલે કે છે વાલા સુંદર સાચી કે આપણા પરમાત્માને આપણા શીતની અંદર લગાવવા જોઈએ, શીતની અંદર બેસાડવા જોઈએ. જો શીતની અંદર હોય તો પછી પરમાત્મા કે આપણાથી દૂર જાય નહીં. કે છે અથાન તેમનું ધ્યાન સ્વરૂપ હૃદયથી અર્ગું થતું જ નહોતું. આપણા હૃદયમાં જ શ્રી કૃષ્ણ પરમાત્મા છે આવો જ વિચાર કરતા હતા. એટલે આપણી દ્રષ્ટિ ક્યાંય જાતી જ નહોતી. કે આ દ્રષ્ટિ જે છે ને એ દ્રષ્ટિને આપણે પ્રિયતમના શરણોમાં લગાવવાની છે. કારણ કે આ દ્રષ્ટિ, આ ખેલ જોવા માટે દ્રષ્ટિ આવી છે. તો આપણે ખેલ જોઈ અને ફરી પાછું આપણે તો જ્યાં મૂલ મિલાવાની અંદર બેઠા છે પરમધામની અંદર, ત્યાં જ ફરી પાછું આપણે ત્યાં પ્રગટ થવાનું છે. ત્યાં જ બેઠા છે, ત્યાં જ પાછા સહી. આપણે તો દ્રષ્ટિ જ આવી છે, દ્રષ્ટિને પછી ફરી પાસે આપણે પરમધામમાં લગાવવાની છે. કે છે તો કે છે જ્યારે તેઓ ગાય ને ગોવારો સાથે વનમાં જતા તે વખતથી એક ક્ષણ માટે પણ આપણે વર્ષો સમાન લાગતો હતો. કે છે હવે ગાયો સરવા જતા હતા અને ગોવારો સાથે જે વનમાં વિતાવતા હતા ત્યારે આપણો આખો દિવસ કે છે કે વર્ષો સમાન લાગતો હતો. એક દિવસ એક વર્ષનો લાગતો હતો. આવી રીતે આપણે પોતાના પ્રિયતમને પ્રેમ કરતા હોય ને તો ઘડી છે, સમય છે, કલાક છે, વર્ષો છે આપણને કેવડા મોટા લાગતા હોય છે. કે છે તો આ વર્ષ તો ક્યાં વાત, કેટલા કેટલા વર્ષો થઈ ગયા એવું લાગે છે. કારણ કે આપણા 40 વર્ષ થયા હોય, 50 વર્ષ થયા હોય તો હજી આપણે આપણા પોતાના સ્વામીને યાદ ન કર્યા હોય, પોતાના કૃષ્ણ પરમાત્માને યાદ ન કર્યા હોય એટલે આપણને ખબર નથી કે આપણે 40 વર્ષ થઈ ગયા, 50 વર્ષ થઈ ગયા. પણ આ તો કૃષ્ણ પરમાત્માને યાદ કરવાની વાત છે, એને પ્રેમ કરવાની વાત છે. એટલે કદાચ એક ક્ષણ માત્ર જો દૂર થાય ને તો એક વર્ષ જેવો લાગતો હતો આપણને. કે માહો માહે વિચાર કરતા, વાત જ કરતા તે કે આત્મ સહુને એક દીજે જુજવા તે દીજે દેહ. કે પરસ્પર મળીને આપણે જ્યારે કોઈ વિચાર કરતા, કે આપણે બધા ભેગા મળીને જ્યારે વિચાર કરતા હતા ને તો ત્યારે બધા પ્રિયતમ શ્રી કૃષ્ણ પરમાત્માના વિષયમાં જ વાત કરતા હતા. આપણે જે કઈ વાત કરતા હતા એ પરમાત્મા વિશે જ વાત કરતા હતા. અને આપણા બધાનો આત્મા તો એક જ હતો. આ તો કેસે આ માયાવી દ્રષ્ટિની ખેલ આવ્યો, ખેલની અંદર આવ્યા એટલે આ દ્રષ્ટિ દ્વારા આપણે જુદા થયા છે. નકર તો આપણે બધા એક જ આત્માઓ હતી કે છે પરમધામથી. પરંતુ કે બાહ્ય દ્રષ્ટિએથી સૌના શરીર જુદા જુદા આપણને દેખાતા હતા, પણ અંદરની દ્રષ્ટિ તો એક જ હતી બધાની. તો નિસ દિવસ વાલાજી શું વાતો રામત કરતા જાય, ખીણ માત્ર જો અર્ગા થઈએ ને તો વિસડો ખીણ ન ખમાય. કે છે કે રાત દિવસ વ્રજમાં પ્રિયતમ શ્રી કૃષ્ણ સાથે જ વાતો કરતા હતા. એમ આપણે અત્યારે અહીંયા જ આપણે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે વાતો કરવી જોઈએ. કાંઈ પણ આપણી અંદર કંઈક ઘટિત થઈ હોય ઘટના તો આપણે વાત કોને કરવી જોઈએ? આપણા પોતાના શ્રી કૃષ્ણ પરમાત્માને. આ એ કાંઈ પણ રાત દિવસ જો વ્રજની અંદર કાંઈ પણ હતું ને તો શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે જ વાતો કરતા હતા. એમ આજે આપણે વ્રજમાં છીએ ને તો આપણે વ્રજ આ પ્રગટ કરી અને નરસૈયાએ પોતાએ બતાવ્યું, નરસિંહ મહેતાએ પોતાએ વ્રજ પ્રગટ કરી દીધું છે. તો આ વ્રજની લીલા છે. તો સીતેથી કૃષ્ણ પરમાત્મા ક્યારે અર્ગા થતા જ નહોતા. એટલે કે છે કે આ રાત દિવસ વ્રજમાં પ્રિયતમ શ્રી કૃષ્ણ સાથે જ વાતો કરતા હતા અને તેમની સાથે રમત કીડા પણ કરતા દિવસ વીતી જતો હતો. એમની સાથે રમતોની કીડા કરતા હતા ને અને આપણો દિવસ વીતી જતો હતો ને તો આપણને ખબર પડતી નહોતી. કારણ કે પ્રેમ એવો છે ને કે કેમ દિવસ જાય ને કેમ દિવસ ઉગે ને કેમ આત્મે ખબર નથી રહેતી આપણને. જો કે પલભર માટે પણ આપણે પ્રિયતમને અર્ગા થતા જ નહોતા. ત્યારે એક પલ માત્ર આપણે પ્રિયતમથી અર્ગા નહોતા થતા. આજે આ માયાના મોહમાં આપણને આપણો કનૈયો ક્યારે સાંભળ્યો જ નથી. અને કૃષ્ણ જો આપણને આપણો કનૈયો જો સાંભળી જાય તો આપણે એનાથી જુદા નથી પણ કહેશે. તો તે ક્ષણભરનો વિયોગ પણ સહન કરી શકતા જ નહોતા. કારણ કે આપણને આપણો પ્રિયતમ એક વખત મળી જાય અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીતને શ્રી કૃષ્ણ પરમાત્માની પહેચાન થઈ જાય તો આપણે ક્ષણ માત્ર એનાથી અલગ થાય જ નહીં. ક્યારે અલગ રહેતા નહોતા વ્રજમાં. તો અહીં આપણું વ્રજ જ છે ને તો આપણે અહીં પણ અલગ રહી શકીએ નહીં. પણ મળે ત્યારે, જ્યાં સુધી નથી મળતા ને ત્યાં સુધી તો આપણે હજી અલગ જ સહી. કારણ કે પ્રેમની સેવા આપણે સમજાય જ નથી. હજી તો આપણે કર્મકાંડોના જ કામ કરતા રહી છીએ એટલે આપણને પ્રેમ નથી સાંભળતો. કાંઈ વ્રજની અંદર પણ કર્મકાંડના કામ બધા થતા હતા
પણ પોતાના સીતની અંદર, વ્રજની ગોપીઓની સીતની અંદર તો કૃષ્ણ સિવાય બીજું કંઈ હતું જ નહીં. જે કાંઈ કાર્ય કરતા તે કૃષ્ણ પરમાત્મા માટે કરતા હતા. તો આપણે પણ જે કાંઈ કાર્ય કરવું હોય ને એ આપણા પોતાના પ્રિયતમ માટે જ કરીએ, ત્યારે આપણે અંદર આ પ્રેમ સેવા પ્રગટ થાય છે. કે વિવિધ વિલાસ વાલાજીસુ કરતા પૂર્ણ મનોરથ થાય, જ્યારે વાસડા લઈ વન પધારે ત્યારે રોતા દિન જાય. કે છે કે પ્રિયતમ ધણી શ્રી કૃષ્ણ સાથે અનેક પ્રકારે આનંદ વિલાસ કરતા હતા અને આપણી મનોકામના પૂરી થઈ જતી હતી. કૃષ્ણ પરમાત્માની સાથે જો કે વિલાસ આપણે કરતા હોય, આનંદ કરતા હોય તો સુંદર સાચી આપણી બધી મનોકામના પૂર્ણ થઈ જાય, કાંઈ મનોકામના બાકી રહે જ નહીં. આપણા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એના શરણોમાં આપણને લઈ લે, કારણ કે એને પ્રેમ જોઈશે આપણો અને આપણે એનો પ્રેમ જોઈશે. તો અરસપરસ પ્રેમ પ્રગટ થઈ જાય તો પછી આપણે જુદા કેમ રહી શકીએ? તો આપણાથી જુદા નહીં રહીએ, આપણે એનાથી જુદા નહીં રહી શકીએ. કહેશે કે જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા ગાય વાસડા લઈ અને વનમાં જતા હતા તો આખો દિવસ એનું સ્મરણ કરતા કરતા વીતી જતો હતો. એમ આપણે આજે રાત દિવસ શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્મરણની અંદર રહેવાનું છે. કે રાત દિવસ જો ગાયું સરાવવા જતા હતા તો ગોપીઓ તો ઘરે હોય ને, કૃષ્ણ પરમાત્મા તો વ્રજની અંદર ગાયું સરાવવા, વૃંદાવનની અંદર ગાયું સરાવતા હતા. તો આખો દિવસ ગોપી એકલી હોય તો શું કરતી હતી કે કૃષ્ણ 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 રટણ કરતી હતી અને આખો દિવસ એમાં વીતી જતો હતો. કહે છે કે દાન લીલાની રમત કરતા માથે મહી માખણના ભાર, વચન રંગના ઉથલા વાર્તા રમતા વન મજાર. કે છે દહીં માખણ વેસવા છતાં માર્ગમાં દાન લીલાની રમત ખેલ કરતી વખતે આપના મસ્તક પર દહીં અને માખણની મટુકી રહેતી હતી. કે છે દાન લીલાની રમતની અંદર એ માથે દહીં અને માખણની મટુકી રહેતી હતી. એવે વખતે પરસ્પર પ્રેમપૂર્વક હાસ્ય વિનોદ, ઉલટી સીધી વાતો અને ઉથલા કરતા હતા. આપણે વન પ્રદેશમાં રમતા હતા. કે છે ઉલટી સુલટી વાતો કરતા હતા. તો કે છે માખણ અને મિશ્રી વેચતાય હતા, માખણ દહીં, પણ છતાંય આપણે તો કે છે રાજ્યની સાથે ઉથલા વસન કહેતા હતા, પણ છતાંય આપણે તો વન પ્રદેશની અંદર આનંદમાં જ રહેતા હતા. એવી રમતો આપણે વનમાં કરતા હતા. કે છે કે વ્રજ નરસૈયે પ્રગટ કીધું અતિ ઘણા વચન વિવેક, એ વચન જોઈને ચાલીએ તો આપણે થઈએ વચેત. કહે છે કે ભક્ત નરસિંહ મહેતાને વિવેકપૂર્વક વ્રજની લીલાના ગીતો ગાયા છે. આપણી સામે છે ને, નરસિંહ મહેતા થઈ ગયા એ આપણી સામે જ છે, નજરો નજર. તો એને વ્રજ લીલાના જ ગીતો ગાયા બધાય. કહે છે અને એમના કહેવા વચનો પર વિચાર પણ કરીને ચાલશું ને તો વ્રજ લીલાનું વિશેષ મહત્વ સમજાવવામાં આવશે. જો કહે છે કે એના વચનો પર, નરસૈયાના વચનો પર આપણે આવશું ને તો આપણને કે વ્રજ લીલાનું વિશેષ જે મહત્વ છે ને એ આપણને સમજાય, નકર એ આપણને સમજાતો નથી. કહે છે કારણ કે આપણે તો આ જીવને તારવાનો છે ને, કે આ જીવ જ્યાં ત્યાં ભાટકે છે. જેમ કહે છે કે ગાયું ઓખર કરવા જતી હોય એવી રીતે આ જીવ કે ઓખર કરવા લાગી ગયો છે. તો એ જીવને આપણે વારી અને આપણે પરમાત્માના શરણોમાં લગાડી દેવો છે. તો જ્યારે કૃષ્ણ ગાયું સરાવતા હતા તો કૃષ્ણ સાંજે ગાયુંને ઘેરે લઈને આવતા હતા. તો એમ આપણે આ રાત પૂરી થાય ને તા આપણે પોતાની ઘરે જવાનું છે. દિવસ ઉગ્યો આપણે માટે, કારણ કે આપણા જીવનની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા આવી જાય ને એટલે આપણા માટે સૂર્ય ઉગી ગયો. હવે સૂર્ય હાથમે નહીં ને એ પહેલા આપણે પોતાને ઘરે જવાનું છે. કહે છે કારણ કે હવે 40 વર્ષ 50 વર્ષ થઈ જાય તો આપણો દિવસ આથમાનો સમય કહેવામાં આવ્યો છે. આમ આથમી જાય એમ નહીં, કારણ કે આ શરીરની સિદ્ધિ પૂર્ણ થઈ જાય છે. આ શરીર પૂર્ણ થઈ જાય છે એટલે આપણે આથમાનો દિવસ કહેવામાં આવ્યો છે. કે એ રાતની વાત કરી છે. પછી રાત આવે છે, રાતમાં આપણને ક્યારેય પરમાત્મા મળે નહીં. કહે છે કે દી ઉગે એટલે આપણો સૂર્ય ઉગ્યો કહેવાય. આપણા કૃષ્ણ પરમાત્મા આપણા જીવનની અંદર આવ્યા ને એટલે દિવસ ઉગી ગયો કહેવાય. કહે છે તો વ્રજ લીલા અત્યંત મહત્વપૂર્ણ છે, બહુ મોટી છે વ્રજ લીલા અને અત્યંત છે. કહે છે અને એ મહત્વપૂર્ણ છે. નરસિંહ મહેતાના વચનો તેને સાક્ષી છે. કહે છે આ નરસિંહ મહેતા જે
વાણી ગાઈ ગયા ને એના વસનો છે ને એ સાક્ષી છે કે હે સુંદર સાથજી, જો તમે સમજતા હોય ને તો સમજી જાજો, કે હે સાથ તમે સમજી જાજો કે આ માર્ગ આપણો પોતાનો છે, કારણ કે આપણે પોતાને પ્રેમ સેવા કરવાની છે. શ્રી કૃષ્ણ પરમાત્માનો પ્રેમ છે ને એ સેવા જ છે, એક મોટી સેવા એ છે કે આપણે પરમાત્માનું શરણ આપણને મળ્યું એનાથી મોટી બીજી કોઈ સેવા જ નથી. એટલે આપણે પ્રિયતમના શરણમાં રાત દિવસ રહેશું ને તો આપણા પ્રિયતમની આપણે સેવા જ કરી શકીએ એની. તો કહે છે કે કહે ઇન્દ્રાવતી સુણો રે સાથજી, અહીંયા વિલંબ કિયાની નહીં વાર, એ અંજવારું કીધું મારે વાલે આપણને આ વાર. ઇન્દ્રાવતીના આત્મા સ્વરૂપે સ્વામીજી કહે છે, મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે હે વાલા સુંદર સાથજી, આપ સહુ સાંભળો, હવે અહીં વિલંબ કરવાનો વખત નથી, સમય આપણો પૂરો થઈ જાય છે. હવે આપણે વિલંબ ન કરાય, વાર ન લગાડાય. કહે છે કે આ વખતે મારાથી ધણી સદગુરુએ આપણા સૌ માટે આ જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો હશે. કહે છે સદગુરુ ધણીશ્રી દેવચંદ્રજી મહારાજ આવી અને આ જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો આપણે માટે. કોના માટે? સુંદર સાથ માટે, કે મારો સુંદર સાથ ક્યાંય ભૂલો ન પડે. એટલે હું સીધો માર્ગ બતાવી દઉં કે આપણો પરમધામનો જે માર્ગ છે એ કૃષ્ણ પરમાત્માની સેવાનો માર્ગ છે. આ આપણી સેવા પરિપૂર્ણ મહામતી શ્રી પ્રાણનાથજી આપણને આ સેવાનો પ્રેમ છે ને એ આપણને આમાં સમજાવ્યો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.